વિશે એ જાગને જાગવા. એટલે આપણા વડીલો, આપણા બાપાના બાપા કેવા કડે ધડે, કારણ કે શારીરિક પરિશ્રમ, ખોરાક ખાચા અને દ્વારકાનાથનો ભરોસો. એટલે જાજી ચિંતા નહીં કે દેવ દ્વારકા વાળો બધું હરખું કરશે. એ માથે બેઠો ધણી વાળો માથે બેઠો, પછી હેની ચિંતા. એટલે લાંબુ જીવતા હતા, નિરોગી જીવન જીવતા હતા. એક ગામમાં, આખા વિસ્તારમાં બધાને લાંબી આયુષ્ય, 100ની નીચે તો કોઈ મરે જ નહીં. બધા લાંબુ જીવન, નિરોગી જીવન જીવે. એટલે પત્રકારોને રસ પડ્યો, તો એ ગામમાં ગયા કે ભાઈ આપણે ઇન્ટરવ્યૂ કરીએ આ બધાનો, આ દેખાડવું જોઈએ, આપણે લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ. તો એ પત્રકારો ગયા એ ગામમાં, લોકોને મળ્યા કે ભાઈ તમારા ગામમાં બધા 100 વર્ષની ઉપર જીવે છે, એ વાત સાચી? તો હા, હાવ સાચી વાત. અમારા ગામમાં 100ની પહેલાં તો કોઈ જાતું જ નથી. અકાળ મૃત્યુ અમારે ત્યાં થતું નથી. મોટા પહેલાં નાના મરતા નથી. મોટાએ નાનાને કાંધ આપવી પડતી નથી. આ રામરાજ્યની એક નિશાની છે કે મોટાએ નાનાને પોતાની નજર સામે મરતા જોવા પડતા નથી. એ પણ રામરાજ્યની એક નિશાની છે, રામરાજ્યનું એક લક્ષણ છે. બધા પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય છે. તો અમારે ત્યાં બધા નિરોગી અને લાંબી આયુષ્ય ભોગવે. એ કે એનું કારણ શું? તો કારણ ભાઈ શું, અમે ચોખ્ખી હવા છે, અમારા ખાનપાન ચોખ્ખા, અને કોઈ વ્યસન છે નહીં, અને ઉપરવાળાનો ભરોસો. એટલે અમે કાંઈ ખોટી ચિંતા બળી મરતા નથી. અને ગામમાં હંપ છે, મહેનત કરીએ છીએ અને મહેનતનો રોટલો ખાઈએ છીએ. એ કે અમારા ગામમાં તો તમને રોગની વાત જવા દો, કોઈ દુબળો પાતળો માણસ તમને નહીં મળે. એ કે હા, એ વાત સાચી. અત્યાર સુધીમાં અમે જેને જેને મળ્યા બધા કડે ધડે છે, બધા મજબૂત. પણ કે ન મળે, અમારા ગામમાં કોઈ દુબળો પાતળો તમને જોવા ન મળે. એમાં એક દુબળો પાતળો વયો આવતો હતો હાથમાં બેગ લઈને. એટલે પત્રકારોએ કહ્યું, ઉભારો, તમે એમ કહો છો કે અમારા ગામમાં કોઈ દુબળો પાતળો પણ જોવા નહીં મળે? આજો આવે, હાવ અડી રહ્યો છે. કેવો દુબળો પાતળો, લેંઘો ને એની માથે બુસ્કોટ પહેર્યો છે અને હાથમાં બેગ છે. આ દુબળો પાતળો નથી? એ તો કે હા, એ દુબળા પાતળા ખરા. તો કે તમારા ગામના નહીં? તો કે અમારા ગામના ખરા, ડૉક્ટર છે. હવે આવા બધા જ્યાં રહેતા હોય ત્યાં ડૉક્ટર બચાડો ભૂખ્યો જ મરે ને. અને અમે કહીએ છીએ કે ભાઈ તું વયો જા, અહીંયા તારું નહીં હાલે દવાખાનું. અમે કંઈ માંદા પડતા નથી, ને કદાચ માંદા પડીએ તોય અમે દેહી ઓહડિયા કરીએ છીએ, જેની કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય. તો આવું ખાવાવાળા, આવું જીવન જીવવાવાળા ગોપ, આ ગોપ જ્ઞાન ગાથા છે. એમાં વડોરે ગોવાળિયો કોણ થશે? શ્રી કૃષ્ણ દ્વારકાધીશ ગોપાલ છે. તમે બધા પશુપાલક છો. ભગવાન શિવ પશુપતિ છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃત્રિમ વસાનમ વરેણ્યમ. ભગવાન શિવ પશુપતિ છે અને ભગવાન કૃષ્ણ પશુપાલક છે. કૃષ્ણના બધા સખા ગોવાળિયાઓ પશુપાલક છે. પશુપતિ મહાદેવ. પશુ એટલે કોણ ખબર? પાશબદ્ધ જે છે તે પશુ છે. પાશથી જે બંધાયેલો એ પશુ. આપણે આપણા પહુડાને બાંધવા પડે, એના ખીલા હોય. સવારે ધોઈને પછી ગાયને છોડી મૂકીએ ને એટલી ધણમાં જાય, પણ હાંજ પડે ધણ પાછું આવે અને ગાયને પોતાનું વાછરડું સાંભળે. અહીંયા વાછરડું ખીલે બાંધેલું ભાંભરતું હોય અને ગાય ગોંદરેથી ગામમાં આવે ને
એટલે ઉતાવળા પગલાં ભરતી હોય, પણ એમાંય પોતાની શેરીમાં જ્યાં પહોંચે અને પોતાના વાછરડાને ભાંભરતું સાંભળે, ત્યાંથી તો ગાય હળી મૂકે, દોટ મૂકે અને પોતાના વાછરડા પાસે જાય, વાછરડાને ચાટવા માંડે, વાછરડું ધાવવા માંડે ગાયને. આ આપણી સંસ્કૃતિના આ દ્રશ્યો આપણે જોઈને મોટા થયા છીએ. હું પણ ગામડામાં જન્મ્યો, ગામડામાં મોટો થયો. હું તે ગાયને ધણમાં મૂકવા જાતો, મેં તે ઢૂંઢિયાની વાહે માંડવી ખેંચી છે, મેં તે મરણા હેંક્યા છે ખળાવાડીમાં પગર નાખ્યા પછી. રાતના વાહુ એના માટે પણ ખેતરમાં ગયા છીએ. આ એરોપ્લેનમાં તો હમણાં ફરતા થયા, જ્યારથી આ કથાની દોડાદોડી વધી ત્યારથી. બાકી ગામડાનું જીવન જીવ્યા છીએ અને તેથી એની મજા પણ માણી છે, એટલે ખબર છે. ખાવ ફળિયામાં ખાટલા નાખીને ન્યા જ હુતા હુતા ચાંદરણા ગણતા ગણતા કઈ ઊંઘ આવી જતી ખબર નહોતી પડતી. આભે ટાંગ્યો ચંદરવો ને એને છેડે બુટ્ટા, ચંદરવો જોયો ને જોતા જ મનને ગમી ગયો. ચંદરવો અમથોએ આમે આપે ઉરમાં રમી રહ્યો, તોય કોઈએ આવી વેર્યા મહી તારકના મુઠ્ઠા. આભે ટાંગ્યો ચંદરવો અને એને છેડે બુટ્ટા. એ આકાશ દર્શન કરતા કરતા બાળકો સૂઈ જતા અને એ જિંદગી જીવ્યા છે આપણે સૌ. તમે તો એ જિંદગી જીવો છો. શહેરમાં ગયા પછી વાત જુદી, થોડું પરિવર્તન થયું. અમારા ભાગમાં પણ હવે એવું બહુ રહ્યું નથી, પણ એવું જીવ્યા છીએ. બચપણ એ રીતનું ગયું છે. પ્રકૃતિ સાથેનો સીધો નાતો. તો આપણા ખાનપાન શુદ્ધ હોય, પ્યોર હોય. દૂધ વેચી અને આપણે ફાકીના પડીકા, મને તો પેલા ખબર નહોતી કે આ ફાકી માવા. એક જણ આમાં કરતો હતો ને, મને તો એમ કે રામદેવ બાપાએ સમજાવ્યું છે એ પ્રમાણે કંઈક કરતો હશે, આમ વાળ ખરીને. મને કે નહીં, એ ફાકીની તૈયારી કરે છે ને આમ કંઈક કરવું પડે. કેન્સરના પડીકા છે વાલા. અને એને એના જેવું બીજું જે ન પીવાનું હોય એવા કેટલાય વ્યસનો છે. એનાથી પશુપાલક દૂર રહે, એનું ખાનપાન શુદ્ધ હોય. પશુપતિ મહાદેવ એ આપણા હૃદયમાં બેઠો. એ પશુપતિ અને પશુપાલક આપણો દ્વારકાધીશ, એ હરિ અને હર એ બંને એક જ છે. બંને આત્માના સ્વરૂપે આપણા હૃદયમાં રહેલા છે. ભગવાન શિવ પણ આત્મા છે સૌનો. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. ભગવાન શિવ આત્મા હૈ સબકી. અને ભગવાન કૃષ્ણ પણ કહે છે ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. ભગવાન શિવનું એક નામ છે ઈશ્વર. ઈશાન્યામ ઈશ્વરાય નમઃ. ઈશાનમાં ઈશાન ખૂણો છે. અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય 4 ખૂણા આપણે ભણ્યા ને, એમાં આ ઈશ્વરનું સ્થાન એ ઈશાન ખૂણામાં છે. પૂર્વમાં ઇન્દ્ર, અગ્નિ ખૂણામાં અગ્નિદેવ, દક્ષિણમાં યમ, નૈઋત્યમાં નિરુતિ, પશ્ચિમમાં વરુણ, વાયવ્યમાં વાયુ અને ઉત્તરસ્યામ કુબેરાય નમઃ. ઉત્તર દિશામાં કુબેરનું સ્થાન. ઉર્ધ્વાયામ બ્રહ્મણે નમઃ, અધોદિશી અનંતાય નમઃ. આમ 4 દિશા, 4 ખૂણા, ઉપર અને નીચે, એમ થઈને 10 દિશામાં આ 10 દિગ્પાળ કહેવાય. આપણા શાસ્ત્ર અનુસાર આપણે એને વંદન કરીએ છીએ. શ્રીમદ ભાગવત અનુસાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ સૌનો આત્મા છે. એ આપણો આરાધ્ય છે. એ અંદર બેઠો છે. એટલે પશુપાલકો આપણે, આપણો વડો ગોવાળિયો ગોપાલ કૃષ્ણ જે દ્વારકાધીશ થઈને અહીંયા કૃપા વરસાવતા બેઠા છે દ્વારકામાં,
એ આપણો આરાધ્ય છે. એ પોતે તે પશુપતિ ભગવાન શિવને ભજે અને એટલા માટે દ્વારકાધીશ મોટા શૈવ છે અને શિવજી પાછા સૌથી મોટા વૈષ્ણવ છે. એ વિષ્ણુને ભજે છે. આ બધા ઝઘડા કે અમારું જ ઊંચું ને આ બધા નીચા, એ બધું તો છોટે દિમાગ કી સોચ है. એ સંકુચિત માનસિકતામાંથી ઊભી થયેલી વાતો. હું હંમેશા કયા કરું કે સંપ્રદાયો સારી વાત છે. આટલા સંપ્રદાયો એ આપણા સનાતન ધર્મનું સૌંદર્ય પણ છે, આપણા સનાતન ધર્મની એ સમૃદ્ધિ પણ છે. પણ સાંપ્રદાયિક જે સંકુચિતતા છે એ બહુ મોટી સમસ્યા છે. સાંપ્રદાયિક સંકુચિતતા ન હોવી જોઈએ. વાત ખાલી એટલી, અમારું ઊંચું એ બતાડવા માટે થઈને બીજાને જે આપણે હેઠા કરીને બતાડવાની કોશિશ કરીએ છીએ, ન્યા તકલીફ ઊભી થાય. અમારું શ્રેષ્ઠ એમાં કાંઈ વાંધો નહીં, એવી અનન્યતા તો હોવી જોઈએ, એ વાંધો નથી, પણ કોઈને નીચા ન ગણીએ. ભગવાન રામ શબરીજીને નવધા ભક્તિનો ઉપદેશ કરે છે ત્યારે સાતમી ભક્તિ કઈ ભગવાન રામ બતાવે છે. સાતવ સમ સાતવ સમ મોહી માય જગ દેખા. સાતવ સમ મોહી માય જગ દેખા. મોતે સંત અધિક કરી લેખા. મોતે સંત અધિક કરી લેખા. સાતવ સમ મોહી માય જગ દેખા. સાતવ સમ માય જગ દેખા. મારા મેં જગતને જોઉં અને સમાન ભાવથી જોઉં. સુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. ભગવદ્ ગીતામાં આવું કહ્યું છે. પંડિતા સમદર્શિના. જેની બુદ્ધિ પંડા થઈ છે, પંડિત, અને એવો પંડિત, એવો બુદ્ધિમાન, એવો પ્રજ્ઞા પુરુષ એ સમદર્શી હોય. સમદર્શી. તો આપણે પશુપાલકો, નગાલાખા બાપાનો પરિવાર, આ જગ્યા પ્રત્યે જેને શ્રદ્ધા છે એવો બધો ભક્ત સમુદાય, આજ એક સરસ અવસર ઊભો થયો છે. એમાં શ્રીમદ ભાગવત ભગવાનને અહીંયા પધરાવ્યો. આ દ્વારકાનાથનું જ વાંગમય સ્વરૂપ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. અને ભાગવતની કથા સાંભળવી. ભગવતા ઉદિતમ ભાગવતમ. ભગવાન જે બોલ્યા એ ભાગવત. ભગવાને જે ભાખ્યું, ભગવાને જે કહ્યું તે ભાગવત. એટલે ભાગવતની કથા સાંભળવી એનો અર્થ એમ થાય કે આપણે ભગવાનની હારે વાતું કરવી, ગોવિંદ હારે ગોઠડી માંડવી. અને આ જે કંઈ અહીંથી કહેવાય છે, આ ભાગવત જે કંઈ વંચાય છે, એ કૃષ્ણ ભગવાન જ આપણને ક્યાંક કહે છે. એ કૃષ્ણ ભગવાન ભાષણ કરે છે, સાવધાન થઈને સાંભળો, વાતો નહીં કરતા. સ્વયં દ્વારકાનાથ બોલે છે. ભાષણમાં બીજા બધા બોલતા હોય ને મંચ ઉપરથી, ત્યાં સુધી લોકો આમ વાતું ચીતું વગેરે કરતા હોય, પણ જેવા વડાપ્રધાન આવે બોલવા, ઊભા થાય એટલે પહેલાં તાળીઓ પાડે બધા. હવે સાંભળવાની મજા આવશે. જો કે મજા આવે એવું પાછું ભાષણ વડાપ્રધાનને કરતાં આવડતું હોવું જોઈએ. અને જે એવા સિદ્ધહસ્ત એકદમ વક્તા હોય, એવા મંજાયેલા વક્તા, ત્યારે એવું આમ ઓડિયન્સને પકડી રાખે, એવી એવી વાતો કરે કે પછી બધા કાન દઈને સાંભળે, ધ્યાન દઈને સાંભળે. અને એ જેવા પાછું બોલવાનું પૂરું કરે ને પછી આભાર વચન ના અંતે તોય પાછું કોઈ ઊભું ન રહે, બસ એને જ સાંભળવામાં રસ હોય. એમ અહીંયા સ્વયં આપણો આરાધ્ય ભગવાન કૃષ્ણ બોલે છે.
ભાગવતની કથા એટલે કૃષ્ણ બોલે છે અને આપણે સાંભળવાની. એટલે આપણો દ્વારકાનાથ આ 7 દિવસ દ્વારકાનાથે આપણને બોલાવ્યા વાતું કરવા કે હાલો શાસ્ત્રની વાતું કરીએ, હાલો ધર્મની વાતું કરીએ, હાલો તમને તમારા કલ્યાણનો માર્ગ બતાવું, જરાક મારો પ્રેમ મારો ભાવ તમારા પ્રત્યે હું પ્રગટ કરું. તમને આટલી શ્રદ્ધા છે મારામાં, તમને આટલો ભાવ છે, તમે હાલી હાલીને પૂનમ ભરવા આવો છો દ્વારકા સુધી, તમે દૂરથી જગત મંદિરની ધજા જોવો છો અને આમ ગદગદ થઈ જાઓ છો, ત્યાં ઢગલો થઈ દંડવત કરો છો. તમને મારા માટે આટલો પ્રેમ તો મને તમારા માટે પ્રેમ. તમે દ્વારકા સુધી આવો તો હું આ ભાગવતના રૂપે બાવળિયાળી સુધી ન આવું. એટલે ભાગવત રૂપે સ્વયં ભગવાન દ્વારકાનાથ આપણે ત્યાં પધાર્યા છે. અને આ 7 દિવસની કથા એટલે દ્વારકાધીશ પ્રભુ સાથે વાર્તાલાપ, આ ગોવિંદ સાથે આપણે ગોઠડી માંડી છે. ભગવાન ક્યાંક કહે છે, ધ્યાનથી સાંભળજો. અને મારો દ્વારકાનાથ, એ મારો વૃંદાવન વિહારી, એ મુરલીધર, એ રાહડાય રમાડશે, એ ગીતોય ગાશે. માત્ર ઉપદેશ નહીં કરે, એ ગીતોય ગાશે, એ રાહડા પણ રમાડશે. અને આનંદ આપણે માટે આ આનંદ ઉત્સવ છે. રામ બાપુના સંકલ્પથી અને આ જગ્યાના આયોજનને કારણે આપણને સૌને એ લાભ મળવાનો છે. આજે કથા વિલંબથી શરૂ થઈ, સ્વાભાવિકપણે પોથીયાત્રા વગેરે બધું થયું, પણ આવતીકાલથી બાપુ સવારની જ રાખવાની છે એમ જ 9:30 પાક્કું. હાથ ઊંચો કરો. 9:30નો સમય બરાબર છે? 9:30 બરાબર છે? તો એ મારે આવવાનો સમય છે કે તમારે બધાને આવી જવાનો સમય? આમ તો તમે ગોવાળિયાઓ છો, વહેલા સવારના ઉઠવાવાળા, પણ એમાં બીજો મને કંઈ શંકા નથી. આ બહેનોને પાછા સવારના ઘણા બધા કામ ઘરને લગતા બધા પતાવીને આવવાનું હોય, અને આવડા 4 વાગ્યા સુધી સંતવાણી ડાયરામાં બેઠા હોય, એટલે પૂછ્યું કે પછી પાછું સવારના 9:30 બરાબર ને? રામબાપુ મને કહેતા હતા કે એક દિવસ છોડીને આમ એકાત્રો સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો ને એની કેવી મજા છે, એનોય આનંદ છે. આપણા કલાકારો સંતવાણી, આપણી લોક સાહિત્યની વાતો એ આપણને પીરસે, આનંદ જ કરવાનો છે. પણ આવતીકાલે સવારના બરાબર 9:30 વાગે કથાનો પ્રારંભ અને 1 વાગ્યા સુધી આ કથાધારા, આ કથાની યાત્રા વહેતી રહેશે. આપણે સૌ આનંદ લઈશું. આવો આટલી પ્રારંભિક વાત સાથે આજની કથાને વિલંબથી અહીંયા વિરામ આપી સૌ સંતો મહંતોને પ્રણામ કરતા, આપ સૌના હૃદયમાં બેઠેલા ભગવાનને વંદન કરતા થોડી વાર ભગવાન નામ સંકીર્તન. હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. હે
પર જાઉં વારી વારી વાલાજી હું તો પર જાઉં વારી વારી વાલાજી હું તો મુજ પર જાઉં વારી વારી વાલાજી હું તો પર જાઉં વારી વારી હે દ્વારિકા નાથ મારા હે દ્વારિકા મારા ઓ ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા હે નંદલાલા નંદલાલા યશોમતી નંદન નંદલાલા હે ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા 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 બોલ દ્વારિકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી બાલકૃષ્ણલાલ કી જય સદગુરુ ભગવાન કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. સૌને વિનંતી થોડી વાર પોતપોતાના